ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગૌવંશનો સતવિકસિત મૃતદેહ મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। નડિયાદના પશ્ચિમ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગે એવા વૈશાલી ગરનાળા પાસે ગૌવંશનો કપાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં નાગરિકો અને ગૌભક્તો સ્થળ પર એકત્ર થયા હતા। આ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। ગૌમાંસ તો ખાઈ ગયા કાપનારા કસાઈઓ। ફરી એક આપના માધ્યમથી જનતાનું કહેવા માંગુ છું અને તંત્રને સરકારને કે ફરી એકવાર અત્યારે આજે માઈ મંદિર પશ્ચિમમાં ગરનાળાની બાજુમાં અહીંયા ફરી એક ગૌવંશનું બચ્ચું માત્ર ગળું છે, ગળામાં દોરી ટૂંપાયેલી છે અને 4 પગ છે। બાકી વચ્ચેનો ભાગ છરાથી ચક્કુથી છોલીને કાપી નાખેલો છે। વચ્ચેનું હાડપિંજર અડધું છે, અડધું નથી। તો એક કોલરનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે આ રીતે એક બચ્ચું કપાયેલું પડ્યું છે। અમે આવ્યા છીએ, 112માં ફોન કર્યો। પશ્ચિમ પોલીસ સ્ટેશનની પોલીસવાળા મિત્રો પણ આવી ગયા છે, એ એમની તપાસ કરે છે। હવે ડોક્ટરને બોલાવીને એનું FSL કરાવીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું કે આ કઈ રીતે મર્યું છે, કે ભાઈ કોઈ કાપ્યું છે કે કૂતરાએ ફાડી ખાધું છે, એ પણ જોવાનો વિષય છે। એમની પાસે એક અફવા એવી છે અમુક જગ્યાએ કે કૂતરા ફાડી ખાય છે। તો આ વખતે FSL કરીશું પાક્કા પાયે પોલીસને કહીને અને કોણે કાપ્યું છે એની પાકી તપાસ કરીશું। ગુજરાત ન્યૂઝમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી।